ઈશુદાન ગઢવી પોલીસ સ્ટેશન ગયા તો પીઆઈએ અત્યારે એમને પણ પોલીસ સ્ટેશનની અંદર ધરપકડ કરી લીધી અને પીઆઈએ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે ભાજપની ઓફિસમાંથી અમને સૂચના આવી છે કે હવે બધા જ આમ આદમી પાર્ટી વાળાને એરેસ્ટ કરી લેવાના છે। ભારતીય જનતા પાર્ટીનું એક જ માત્ર કામ બચ્યું છે, આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ પર ફરિયાદો નોંધવી અને એના કામો જે કઈ કામ કરીએ છીએ જનતાનો અવાજ ઉપાડે છે એને રોકવાની કોશિશ કરવી। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની અટકાયત કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ખંભાળિયામાં ઈશુદાન ગઢવીની અટકાયત કરી છે। ખંભાળિયા પોલીસ સ્ટેશન તેઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને મળવા પહોંચ્યા હતા, તે સમયે તેમની અટકાયત કરી હોવાનું સામે આવી રહ્યું છે। ગોપાલ ઇટાલિયા છે તેમણે પણ આક્ષેપો કર્યા છે કે ચૂંટણી આવી રહી છે તેમનો ખાર રાખી અને ભાજપ જે છે તેમના દ્વારા ખોટી રીતે આમ આદમી પાર્ટી જે છે તેમના કાર્યકર્તાઓની ઉપર ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે। ઈશુદાન ગઢવી છે તેમણે પણ 2 દિવસ પૂર્વે એક વિડીયો મારફતે કહ્યું હતું કે ભાજપ દ્વારા અને પોલીસ દ્વારા ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર અને ખોટી રીતે તેમને ફસાવવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી છે તેઓ આજે ખંભાળિયા ખાતે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત થઈ હતી તેમને મળવા માટે પહોંચ્યા હતા। તે સમયે તેમની પણ અટકાયત કરી લેવામાં આવી હોવાનો દાવો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે ગોપાલ ઇટાલિયા છે તેમણે શું કહ્યું, પહેલા આવો સાંભળીએ। નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા। છેલ્લા 20 દિવસથી ભાજપની સરકાર એટલી હદે ફાટી પડી છે, એટલી બધે ડરી ગઈ છે કે રોજની 5, 4, 10 એફઆઈઆર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર થઈ રહી છે। ગઈકાલે રાત્રે 2 વાગ્યે કોડીનાર પોલીસ દ્વારા, સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસ સ્ટેશન દ્વારા અને પોરબંદર પોલીસ દ્વારા અડધી રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના ઘરે જઈ ધાકધમકી, દાદાગીરી, ગુંડાગીરી કરી। ગઈકાલે સાંજે 5 વાગ્યે ખંભાળિયા પોલીસ દ્વારા ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર પણ ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવી। પરમ દિવસે જેતપુર, નવાગઢમાં એફઆઈઆર કરવામાં આવી। આખા ગુજરાતમાં એફઆઈઆર થઈ ગઈ છે, કેમ કે ભાજપ સરકારના એકદમ કહેવાય છે કે ડર લાગી ગયો છે। અમારા દ્વારકા જિલ્લાના ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખોટી રીતે પોલીસે ધરપકડ કરી એના મોબાઈલમાંથી ચૂંટણીનો ડેટા કઢાવવાની દાદાગીરી કરતા હતા અને એટલે હમણાં અત્યારે આજે 1 તારીખે બપોરે 2:30 વાગ્યાની વાત હું કરું છું કે ઈશુદાન ગઢવી પોલીસ સ્ટેશન ગયા તો પીઆઈએ અત્યારે એમને પણ પોલીસ સ્ટેશનની અંદર ધરપકડ કરી લીધી અને પીઆઈએ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે ભાજપની ઓફિસમાંથી અમને સૂચના આવી છે કે હવે બધા જ આમ આદમી પાર્ટી વાળાને એરેસ્ટ કરી લેવાના છે। દાદાગીરી, ગુંડાગીરીની હદ વટાવી ગયા છે બીજેપી વાળા। ઈશુદાન ગઢવીને અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ એરેસ્ટ કરી લીધા છે અને બેસાડી દીધા છે અને દાદાગીરી કરે છે પોલીસ કે અમને ઉપરથી ભાજપમાંથી સ્પષ્ટ આદેશ છે કે આખી ચૂંટણીની અંદર ભાજપ આમ આદમી પાર્ટીના બધા લોકોને એરેસ્ટ કરવાના છે। આ દાદાગીરીની સામે અમારી લડાઈ છે। હું ગુજરાતની જનતાને જાગૃત કરવાની વિનંતી કરું છું કે ચૂંટણી આવી રહી છે, હવે આ ગુંડાઓ, લફંગાઓ, અંગ્રેજોની ઓલાદોને રજા આપવાનો સમય આવી ગયો છે અને ઈશુદાનભાઈ ગઢવીને ખંભાળિયા પોલીસે અત્યારે એરેસ્ટ કર્યા છે। જે કોઈ પણ મિત્રો ત્યાં પહોંચી શકે એમ હોય તે પહોંચે। જય જય ગરવી ગુજરાત। ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું છે કે આ ભાજપની દાદાગીરી છે। ઈશુદાન ગઢવી છે તેમની અટકાયત કરવામાં આવી છે। ગોપાલ ઇટાલિયાએ વિડીયો જે છે તે પોસ્ટ કર્યો છે પોતાના સોશિયલ મીડિયા ઉપર। તેમણે કહ્યું છે કે ખંભાળિયા ખાતે આપના કાર્યકર્તાઓને પોલીસે ધમકાવી તેમના મોબાઈલમાંથી ચૂંટણી સંબંધિત ડેટા કઢાવવાનો પ્રયાસ કર્યો હતો। ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યા છે ખંભાળિયા પોલીસ ઉપર। જે કોઈ મિત્રો ખંભાળિયા પહોંચી શકે તેઓ પહોંચે અને આ લડતમાં સાથ આપે તેવું ગોપાલ ઇટાલિયા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। તો ઈશુદાન ગઢવીની અટકાયતને લઈને આપણી સાથે વાતચીત કરવા માટે મનોજ સોરઠિયા જોડાયા છે, આમ આદમી પાર્ટીના નેતા। મનોજભાઈ, કઈ રીતે જુઓ છો, શા માટે ઈશુદાન ગઢવીની અટકાયત કરવામાં આવી છે? હાલ આપ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈશુદાનની અટકાયત કરી લેવામાં આવી છે, શું કારણ? જી બિલકુલ, આજે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું એક જ માત્ર કામ બચ્યું છે, આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ પર ફરિયાદો નોંધવી અને એના કામો જે કઈ કામ કરીએ છીએ જનતાનો અવાજ ઉપાડે છે એને રોકવાની કોશિશ કરવી। ગઈકાલે ખંભાળિયામાં આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ ઉપર ખોટી ફરિયાદ કરીને એને પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવાનું કામ કરવામાં આવ્યું હતું। એની સામે આજે ઈશુદાનભાઈ ગઢવી પોતે પોલીસ સ્ટેશનમાં કાર્યકર્તાઓને મળવા માટે ગયા હતા। ત્યાં પીઆઈ કે કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નહોતું। એમને રાહ જોવા માટે પણ વાત કરી કે ત્યાં બેસીએ છે અને છેલ્લે
પોલીસે એવું કીધું છે કે તમે આવ્યા છો, તમે મારા કામમાં ડિસ્ટર્બન્સ કરો છો, આવું તેવું ઝઘડા કે કોશિશ કરીને કે ઈશુદાનભાઈને પણ ત્યાં બેસાડી દેવાનું કામ કરવામાં આવ્યું છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીને ભાજપનો આમ આદમી પાર્ટીનો એટલો બધો ડર થયો છે કે હવે કોઈ પણ ભોગે એ આમ આદમી પાર્ટીને સહન કરવા તૈયાર નથી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર સતત છેલ્લા 3 મહિનાની અંદર અમારા ઉપર 50 થી વધારે એફઆઈઆર થઈ છે અને સાથે સાથે 150 થી વધારે કાર્યકર્તાઓને ખોટી રીતે જેલમાં નાખવાનું કામ થયું છે. એટલે ભાજપ અત્યારે જાણે છે કે બીજો કોઈ રસ્તો નથી આમ આદમી પાર્ટીને રોકવાનો. લોકોની લોકપ્રિયતા વધતી જાય છે, લોકોમાં આમ આદમી પાર્ટી પ્રત્યે સહાનુભૂતિ વધતી જાય છે. એટલે લોકોને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ડરાવવાની, ધમકાવવાની કોશિશ અત્યારે ભાજપે ચાલુ કરી છે. અને લોકો જાણે છે કે આમ આદમી પાર્ટી લોકોના મુદ્દાઓ પર લડે છે અને ભાજપ જે છે એને રોકવાની કોશિશ કરે છે. તો આવનાર દિવસોની અંદર ચૂંટણીઓ પણ જયારે જાહેર થઈ રહી છે ત્યારે ગુજરાતની અંદર ભાજપની મનસા ગુજરાતના લોકો જાણી ગયા છે. આમ આદમી પાર્ટી ઉપર ગમે એટલી એફઆઈઆર કરશે, આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખવાની કોશિશ કરશે, તો પણ આમ આદમી પાર્ટી ગુજરાતના લોકો માટે લડશે, ચાહે ફાંસીના માંચને ચડાવી દેવામાં આવે. બિલકુલ મનોજભાઈ, તમે કહ્યું કે આમ આદમી પાર્ટી લડી રહી છે તે માટે ખોટા કેસો કરવામાં આવે છે. તમારી એક પ્રેસ નોટ પણ અમે જોઈ, તેમાં પણ તમે કહ્યું કે કોંગ્રેસના નેતા પર કોઈ એફઆઈઆર નથી થતી, પરંતુ આપના કાર્યકર્તાઓ રોજ એમના ઉપર રોજ એફઆઈઆર થઈ રહી છે. તો લાગે છે તમને કે માત્ર તમે ખાલી લડી રહ્યા છો એના કારણે જ? કારણ કે ખોટી એફઆઈઆર તો કેવી રીતે થઈ શકે ને આટલા બધા કાર્યકર્તાઓ પર કેવી રીતે થઈ શકે? ખોટી એફઆઈઆર કેવી રીતે ના થઈ શકે, મને એ કહો. અત્યાર સુધી પાટીદાર અનામત આંદોલનમાં પણ છોકરાઓ પર ખોટી એફઆઈઆર થઈ અને પાછી ખેંચવામાં આવી. એટલે તમને શું લાગે છે કે આ ખોટી એફઆઈઆર જે સરકાર દ્વારા કરવામાં આવે છે, બરાબર છે, એ સાચી છે કે એ વિરોધીઓને દબાવવા માટેની નથી, એ વિરોધના અવાજને ખતમ કરવા માટેની એફઆઈઆર નથી? ગુજરાતનો તો ઇતિહાસ રહ્યો છે. ગુજરાતની અંદર તો આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. હમણાં અરવિંદ કેજરીવાલ જેવા મુખ્યમંત્રીને, દિલ્હીના મુખ્યમંત્રીને ખોટો કેસમાં ફસાવીને એમની સરકાર છીનવી લેવાનું કામ આ હલકા લોકોએ કર્યું છે. એની સામે આજે કોર્ટે એવું કીધું કે આ કેસને ચલાવવા લાયક નથી, આની અંદર કોઈ સબૂત નથી, કોઈ એવું વસ્તુ નથી કે જેના લીધે આ કેસ કરવો પડે, મુખ્યમંત્રીને જેલમાં નાખવો પડે. એવા માન્ય અરવિંદ કેજરીવાલ, ઈમાનદાર અરવિંદ કેજરીવાલ ઉપર કેસ કરીને, એમના ચરિત્ર ઉપર ડાઘાઓ લગાડીને, કાદવ ઉછાળીને એમની સરકાર છીનવી લીધી, એમને જેલમાં નાખવામાં આવ્યા. મનીષ સિસોદિયા 2 વર્ષ જેલમાં રહ્યા. અને આજે જયારે કોર્ટ એમ કહેતી હોય કે ભાઈ આમાં તો કશું કેસ ચલાવવા જેવો જ નથી, તો આ સાબિતી છે. અને આવા અનેક કિસ્સાઓ આપણે ગુજરાતમાં જોયા છે. ગુજરાતમાં જે લોકો ભાજપની સામે ઝૂકી ગયા એના કેસો ખતમ કરી દેવામાં આવ્યા, પૂરા કરી દેવામાં આવ્યા, સમાધાન કરી લેવામાં આવ્યું. એટલે ખોટા કેસો નથી કરતા એ વાત તો એક તદ્દન ખોટી છે. અને આમ આદમી પાર્ટીના નેતાઓ લડે છે. હળદરની અંદર આપણે જોયું કે આંદોલન થયું, ખેડૂતોના કડદા પ્રથાના વિરોધમાં આંદોલન થયું. સરકારે સાંભળવું જોઈતું હતું, એના બદલે લાઠીચાર્જ કરીને જેલમાં નાખ્યા. શું સાબિત કરી દીધું એને? ગુજરાતના ખેડૂતોને પ્રતાડિત કરીને એને શું સાબિત કરી દીધું? એટલે અત્યારે સત્તામાં બેઠેલા લોકો જે છે એ લાયકાત વગરના માણસો છે. એમને બધું તૈયાર ભાણામાં સત્તા મળી છે. ગુજરાતના લોકોએ વારંવાર સત્તા આપી છે. એટલે એમને એવું છે કે અમે જે કરીએ એ બધું સાચું, અમે જે કરીએ એટલો અહંકાર એમને છે કે ભાઈ અમે તો કાયમ માટે છીએ. પણ આ દેશનો, આ દુનિયાનો ઇતિહાસ છે. આવા તાનાશાહો, આવા લોકો, બુદ્ધિ વગરના અને હલકા લોકોને ગુજરાતના લોકો ક્યારેય માફ કરવાના નથી. ગુજરાતમાં જે રીતે અત્યારે પોલીસ તંત્રનો દુરુપયોગ ચાલી રહ્યો છે, આવનાર દિવસોની અંદર ગુજરાતના લોકો તે આ ભારતીય જનતા પાર્ટીને ઘેર બેસાડવાનું કામ કરવાના છે. બિલકુલ મનોજભાઈ, હાલ ઈશુદાનભાઈ અથવા તો કોઈ કાર્યકર્તાઓ સાથે ખંભાળિયા તમારે વાતચીત થઈ છે? શું સ્થિતિ છે ધરપકડ બાદ? કઈ મારી છેલ્લી વાત થઈ લગભગ 30 મિનિટ પહેલા ઈશુભાઈ સાથે. એટલે એમનું એવું કહેવું હતું કે આ તો પોલીસ વાળા તો દાદાગીરી પર ઉતરી આવ્યા છે, સાંભળવા તૈયાર નથી અને ઉલટાનો અમારા ઉપર કેસ કરીને અમને બેસાડી દીધા છે. આ હકીકત છે ગુજરાતની. ગુજરાતની અંદર ઈશુદાન ગઢવી જેવો અદનો પત્રકાર, ઈમાનદાર માણસ, આમ આદમી પાર્ટીનો પ્રદેશનો પ્રમુખ, આટલું મોટું જયારે ગુજરાતની અંદર એક આંદોલનનો નાયક હોય, એમના ઉપર પણ જો આવી રીતે દાદાગીરી કરીને બેસાડી દેવાનું કામ કરે, એની ઉપર એફઆઈઆર કરવા માટેની ધમકીઓ મારે, એનો મતલબ છે કે ગુજરાતમાં સામાન્ય માણસનું તો શું ગજું, સામાન્ય માણસ તો શું બોલી શકે આ સરકારની સામે? આ રીતે જે વાતાવરણ, ડરનું વાતાવરણ ઉભું કર્યું છે. આજે ગુજરાતમાં હરેક માણસ ડરમાં છે. વેપારી ડરે છે, બહેનો ડરે છે, યુવાનો ડરે છે. ગુજરાતની અંદર સાચું બોલવા વાળા માણસને ડર લાગે છે એવી સ્થિતિ આજે આવીને ઉભી રહી ગઈ છે. ખૂબ ખૂબ આભાર મનોજભાઈ. મનોજ સોરઠિયાએ કહ્યું છે કે
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમના ઉપર ખોટા કેસો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી જોરશોરથી લડી રહી છે એટલે ભાજપના ઇશારે આ કામ કરવાના આરોપ જે છે તે મનોજ સોરઠિયાએ લગાવ્યા છે. ત્યારે હવે ઈશુદાનની અટકાયત થઈ છે ત્યારે આ ઘટનામાં નવો શું વળાંક આવે છે તે જોવું રહેશે.